વેલકમ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે 7મા ચેપ્ટરમાં 7.7 ટોપિક જોવાના છીએ, વન્ય પ્રાણી અભયારણ્ય. ગઈ વખતે આપણે અલગ અલગ સ્થાનિક પ્રજાતિઓ વિશે, અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, પ્રાણી અભયારણ્ય કોને કહેવાય, આ રીતે આપણે અલગ અલગ એના ભાગ જોયા હતા. આજે આપણે વન્ય પ્રાણી અભયારણ્ય વિશે અને એની પછીના જે ટોપિક છે એના વિશે ઊંડાણથી જાણીશું. તો વાંચીએ. તરત જ પહેલે એક બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખેલું હતું. પ્રોફેસર અહેમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થળોને પ્રાણીઓને મારી નાખવા કે પકડવા કાયદાની દ્રષ્ટિએ સખત રીતે પ્રતિબંધિત અને સજાપાત્ર હોય છે. આરક્ષિત જંગલોની જેમ વન્ય પ્રાણી અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. તેઓ એવું પણ કહે છે કે વન્ય જીવ અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટે ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય છે. તો કીધું કે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? તો અહીંયા પ્રાણીઓનો શિકાર કરવાની કે વૃક્ષોને કાપવાની સખત મનાઈ હોય છે. ટૂંકમાં ત્યાં વન્ય પ્રાણી અભયારણ્ય એ જેટલો ભાગ છે એ ભાગની અંદર કોઈ પણ રીતે કુદરતી સંસાધન છે, જે જમીન છે, વૃક્ષો છે, પ્રાણીઓ છે, એને નુકસાન પહોંચાડવાની સખત મનાઈ હોય છે. જો તમે આના શબ્દમાં ધ્યાન આપશો અભયારણ્ય, તો એમાં બે ભાગ પડે, એક છે અભય અને બીજું છે આરણ્ય. અભય એટલે કે જ્યાં કોઈને કોઈ પણ પ્રકારનો ડર ન હોય એવું, અને આરણ્ય એટલે કે જંગલ. તો એવું જંગલ જ્યાંના પ્રાણીઓને, જ્યાંની વનસ્પતિને, જ્યાંના બધા જ કુદરતી સંસાધનોને ડરવાની કાંઈ જરૂર નથી, એવો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? અભયારણ્ય. આગળ વાંચીએ. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. બુઝો પૂછે છે, પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં શું તફાવત છે? હવે એક અહીંયા મહત્વનો સવાલ. આપણે એમ કીધું કે અભયારણ્યની અંદર છે એ પ્રાણીઓને એની રક્ષા થાય છે, એનું રક્ષણ થાય છે ત્યાં. તો આવું જ રક્ષણ છે પ્રાણી સંગ્રહાલયમાં પણ થાય છે, એમ પણ કહેવામાં આવે છે. પણ બંનેમાં પ્રાથમિક તફાવત એ છે કે આપણે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં પ્રાણીઓને કેદ કરીને રાખીએ છીએ, ત્યાં એની આઝાદી નથી હોતી, એની સુરક્ષા તો હોય છે પણ એનું જે પોતાને એક્સપ્રેસ કરવાની જે છૂટછાટ હોય છે એ હોતી નથી. પ્રાણી સંગ્રહાલયમાં એની નિશ્ચિત સ્થિતિમાં એને રાખવામાં આવે છે, એને કોઈ છૂટછાટ હોતી નથી. જ્યારે અભયારણ્યમાં પ્રાણીઓ પોતાની રીતે રહી શકે છે, એને કોઈ પણ પ્રકારનું બંધન નથી હોતું, જ્યાં જવું હોય ત્યાં ફરી શકે છે અને પોતાની રીતે પોતાનો શિકાર કરી શકે છે, પોતાની રીતે પોતાનું જીવન જીવી શકે છે. પ્રવૃત્તિ 7.7 જોઈએ. નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરો. ત્યાંના પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે અને રાખવામાં આવ્યા છે તેનું અવલોકન કરો. તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે છે કે પ્રાણી ઉદ્યાનમાં? 7.8 છે રાષ્ટ્રીય ઉદ્યાન. રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. તે વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે. ભારતમાં 100 થી પણ વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તો કે છે માધવજી સમજાવે છે કે રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? તો અહીંયા વનસ્પતિની જાત, પ્રાણીઓની અલગ અલગ જાત, ઐતિહાસિક સ્થળ છે જે એની, અને ભૂમિ વિસ્તાર એટલે કે જમીનની જાળવણી કરવા માટેનો એક અલગથી વિસ્તાર બનાવવામાં આવે છે. અને આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, ભારતનું પહેલું
આરક્ષિત જંગલ છે. બાળકો જેવા આગળ વધ્યા કે તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલ હતું કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે? મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ. વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે તે લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. હવે એક શબ્દ નવો આવ્યો કે નાશપ્રાય જાતિ એટલે કેવી? તો જેનો નાશ થવો નજીક છે, જે અમુક પ્રાણીઓની સંખ્યા છે નિશ્ચિત છે કે આટલી સંખ્યા છે, અને જો વધારે એ પ્રાણીઓનો નાશ થાય તો એ પ્રાણી છે એનું મૃત્યુ થવું અથવા તો એનું નાબૂદ થવું બહુ નજીકના સમયમાં છે. એને કેવું કહેવાય? નાશપ્રાય જાતિ, એટલે કે એનો નાશ છે એ ખૂબ જ નજીકના સમયમાં થઈ શકે છે, એટલે એને સંરક્ષિત કરવામાં આવે. જેમ કે આપણને અલગ અલગ નામ દીધા કે હાથી કીધો, સિંહ, વાઘ અને સાબર, જંગલી ભેંસ, આ બધી વસ્તુ છે એની દર વર્ષે અમુક સમયગાળામાં કે અમુક 5 વર્ષે 10 વર્ષે આ બધા પ્રાણીઓની છે ગણતરી થતી હોય. અને જો આ ગણતરી ખૂબ ઓછી નીકળે આખા જંગલમાંથી તો એને નાશપ્રાય જાતિમાં મૂકવામાં આવે. એટલે કે એમ કહેવામાં આવે કે આ પર્ટિક્યુલર પ્રાણી છે એની જાતિ એની વસ્તી ખૂબ જ ઓછી થઈ ગઈ છે, અને જો વધારે તદ્દન ઓછી થઈ જાય તો એની નાબૂદી પણ થઈ જાય. પછી તો કંઈ આપણે આ પ્રાણીઓને કંઈ લેબોરેટરીમાં બનાવી ન શકીએ, ફેક્ટરીમાં ન બને. એટલે આ શું કહી શકાય કે એને નાબૂદીની નજીકમાં હોય એને કહેવામાં આવે છે નાશપ્રાય જાતિ. બુઝોએ ડાયનાસોરના વિષયમાં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. પ્રોફેસર અહેમદ તેમને કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખત કાયદા બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં લાગુ પડે છે. અહીં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા તેમજ પશુઓનો ચારો, બળતણનું લાકડું અને ઔષધીય વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી નથી. જેમ આપણે અગાઉ કીધું કે અહીંયા કોઈ પણ હેતુથી જંગલમાં છે વૃક્ષોની કાપણી કે ઔષધિના હેતુથી કે બળતણ, લાકડું કોઈ પણ રીતે ત્યાંના કુદરતી સંસાધનોને ખલેલ પહોંચાડવાની પરવાનગી હોતી નથી. પહેલી પૂછે છે શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? તો માધવજી કહે છે પહેલીને જણાવે છે કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડી અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવાસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા પણ નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. મિત્રો, નિવસન તંત્ર એટલે કે એવું તંત્ર જેમાં બધા પ્રાણીઓ, વનસ્પતિઓ એકબીજા ઉપર આધાર રાખતા હોય. જો કોઈ એક પ્રજાતિ, જો કોઈ એક વનસ્પતિ કે કોઈ એક પ્રાણીની પ્રજાતિ છે એમાં એની આહાર શૃંખલામાં કે એના જીવનમાં જો કંઈ પરિવર્તન આવે તો એ પરિવર્તન આખા નિવસન તંત્ર એટલે કે આખા તંત્રને નુકસાન પહોંચાડી શકે. જેમ કે આપણે જોતા હોઈએ છીએ કે જીવજંતુને કોણ ખાય છે? તો દેડકો ખાય છે, દેડકાને સાપ ખાય છે, સાપને સમડી ખાય છે. આવું બધું આપણે જોયું હોય છે. તો જો જીવજંતુને નુકસાન થાય તો એનો અસર છે દેડકા ઉપર પડી શકે છે, દેડકાને અસર થાય તો દેડકાની અસર છે સાપ ઉપર પડી શકે છે.
તો આવી રીતે જે આખું નિવસન તંત્ર ગોઠવાયેલું હોય છે એને જો નુકસાન પહોંચે તો બધા જ પ્રાણીઓને આની અસર થાય છે. આગળ વાંચીએ. બુઝો કહે છે, મને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશપ્રાય જાતિઓનો કોઈ રેકોર્ડ હશે પણ કે નહીં. 7.9 રેડ ડેટા બુક. પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે કે તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. એક સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ ડેટા બુક જાળવવામાં આવે છે. ભારતમાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓ માટેની રેડ ડેટા બુક ભારત દ્વારા જાળવવામાં આવે છે. 7.10 છે સ્થળાંતર. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓ તવા સરોવર નજીક થોડો સમય માટે આરામ કરવા માટે બેઠા. પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકે છે માટે આવે છે. કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેના મૂળ નિવાસ સ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ 7માં અભ્યાસ પણ કરેલ. 7.11 કાગળનું રિસાયકલિંગ. પ્રોફેસર અહેમદ બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું. તે તેઓને જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહેમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ છીએ. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પ્રાણી તેમજ ઉર્જાની બચત પણ કરી શકીશું. તેની સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. શું વન નાબૂદીનું કોઈ કાયમી નિવારણ છે? પુનઃવનીકરણ. પ્રોફેસર અહેમદનો સુઝાવ છે કે વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલ વૃક્ષો સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ શકે છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. પ્રોફેસર અહેમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે. થોડોક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલોમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ માધવજીને આભાર વ્યક્ત કર્યો. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું આપણું 8મું ચેપ્ટર જોઈશું. આજના માટે આટલું જ. અસ્તુ.